નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે નારિયેળીમાં આવતા ગેંડા કીટક વિશે ચર્ચા કરવાની છે. ગેંડા કીટક એની બાયોલોજી શું છે, એની લાઈફ સાયકલ શું છે, તે શું કેવા પ્રકારનું નુકસાન કરે છે, પછી તેના મેનેજમેન્ટ માટે શું પગલાં લેવા જોઈએ, તેની તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે. તો જે હાલનો સમય છે તેમાં આપણે જોઈએ તો નારિયેળીનો પાક છે તે ખૂબ એક ઇન્ક્રીઝ રેટ એટલે કે ખૂબ તદંતર વિકસતા દરે નારિયેળી લોકો રોપી રહ્યા છે. નારિયેળીનું વાવેતર છે તે ખૂબ વધી રહ્યું છે. નારિયેળીમાં આમ તો ઘણી બધી જીવાત અને જે જંતુ રોગો આવતા હોય છે. જે અત્યારે આપણે મેજર ગણીએ તો જે સફેદ માખી છે તે છે, પછી તેમાં જે મુંડા આપણે ગેંડા કીટક કહીએ તે મુંડા છે. આ બે જનરલી જીવાત છે આપણા વિસ્તારમાં વધારે પડતી આવતી હોય. અને ત્રીજી પોટી રોગ આપણે કહેતા હોય કે ભાઈ નાની નારિયેળી હોય ત્યારે પોટી સુકાઈ જાય અને આખું થડ વયું જાય. તો પોટી રોગ એ રોગના કારણે આવે, જ્યારે આ ગેંડા કીટક અને સફેદ માખી છે એક પ્રકારની જીવાત છે. તો આજે આપણે ગેંડા કીટક ના વિશે તમામ ચર્ચા કરવાની છે. તો જે ગેંડા કીટક છે એ જનરલી નાની નારિયેળી હોય તેમાં પણ અને મોટી નારિયેળી હોય તેમાં પણ નુકસાન કરે છે. પણ જનરલી તેનું 1 થી 4 વર્ષની નાની નારિયેળી હોય તો તેમાં તેનું નુકસાન ખૂબ વધારે પડતું હોય છે. તે નુકસાન એટલું બધું કરી શકે કે આખા થડ વયા જાય છે અને ખૂબ મોટો નુકસાન જાય છે. એક તો આખું થડ વયું જાય, આખો થડનો ખર્ચો પ્લસ એટલા સમય સુધી તેનો ગ્રોથ થયો હોય તો એ આખો ગ્રોથ સમય કપાઈ જાય. એટલે કે પહેલેથી નવેથી આપણે ત્યાં નવું થડ નાખવું પડે, એટલે એટલો ટાઈમ પીરિયડનું પણ આપણે નુકસાન થાય છે. અને મોટી નારિયેળીમાં જનરલી તે જે પાન છે તો તે પાનને કાપી નાખે છે, એટલે કે લીફ એરિયા ઘટાડે છે, એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઘટે છે અને જે ઉત્પાદનમાં ઘટાડો કરે છે. હવે તે નુકસાન એના લક્ષણો શું છે તે જોઈએ. તો નાની નારિયેળીમાં જનરલી તે શું કરે કે તે પોટી શરૂઆત થાય ત્યાંથી તે ખાડો પાડી અને અંદર પ્રવેશે છે. અને તે અંદર પ્રવેશે તે જગ્યાએ એક જે કોયર કહેવાય કે ભાઈ ભૂકો ના અંદરનો તે બહાર કાઢે છે અને ત્યાંથી અંદરનો અંદર તે ખાય છે, ફીડ કરે છે. અને જ્યારે તે પાન બહાર નીકળે છે ત્યારે તેમાં ડાયમંડ શેપના એટલે કે વી શેપના કટ જોવા મળે છે. એટલે મોટી નારિયેળીમાં તમે જોઈ શકો ત્યાં આવા વી શેપના તમે ઘણી જગ્યાએ કટ જોવા મળતા હોય તો આપણે સમજી લેવું કે તે ગેંડા કીટક નુકસાન છે. અને જ્યારે ખૂબ નાની નારિયેળી હોય, નાની અવસ્થાએ આપણે ચોફણી કરી હોય, 2 વર્ષ નારિયેળી હોય તો તેમાં જો એટેક કરે તો નારિયેળી જઈ શકે છે. તેમાં હોલ કરી દે એટલે તરત ફૂગનો અટેક આવી જાય અને તેના કારણે તે પોટી સુકાઈ જાય છે. અને જો પોટી છે એક નારિયેળીનું હૃદય કહેવાય, પોટી સુકાઈ જાય એટલે નારિયેળી છે એનું થડ વયું જાય. જનરલી મોટી નારિયેળીમાં છે તે નારિયેળી જવાના ચાન્સ ઓછા હોય છે, પણ જે પાન નવા નીકળે છે તેમાં એ તોડી નાખે છે અને પાન કાપી નાખે છે, જેથી ઉત્પાદનમાં ખૂબ ઘટાડો આવે છે. હવે આપણે એની બાયોલોજી એટલે કે એનું જીવન ચક્ર સમજીએ. હવે આ જે ગેંડા કીટક હોય કાળા કલરના સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે તે પુખ્ત વયના કીટક હોય છે, તે જનરલી નુકસાન કરતા હોય છે, પોટીની અંદર ખાતા હોય છે. આ ઈંડા મૂકે છે અને ત્યારબાદ ઈંડામાંથી લાર્વા એટલે કે મુંડા, આપણે જે સી આકારના મગફળીમાં પણ જે મુંડા જોતા હોય છે એવા જ સેમ ટુ સેમ મુંડા આમાં પણ હોય છે. એ મુંડા અવસ્થામાં પ્રવેશ કરે છે, મુંડામાંથી કોસેટો અને કોસેટોમાંથી પાછી પુખ્ત અવસ્થામાં. તો હવે આ ઈંડા ક્યાં મૂકે છે તે જોઈએ. તો ઈંડા મૂકવા માટે તે જનરલી જે બગીચામાં આપણે છાણિયા ખાતરનું જે ઢગલા પડેલા હોય અથવા તો કોઈ નારિયેળી વહી ગઈ હોય અથવા તો કપાઈ ગયેલી હોય તો એ નારિયેળી છે તે સડતી નારિયેળી છે. તો આવી નારિયેળી છે અથવા તો આપણે કાપીને કોઈ નારિયેળીના થડ છે તે બગીચામાં મૂકી દીધેલા હોય તો એવી જગ્યા છે, અથવા તો કોઈ કમ્પોસ્ટ છે, એવું કોઈ ખાતર પડ્યું હોય આપણા બગીચામાં, તો આવી જગ્યા છે તો ઈંડા મૂકવા માટે આ એડલ્ટ છે પસંદ કરે અને તેમાં તે ઈંડા મૂકે છે. એક માદા જનરલી 100 થી લઈને 150 સુધી ઈંડા મૂકી શકે છે. તેથી આનું કંટ્રોલ કરવો ખૂબ એક આવશ્યક છે.
હવે ઈંડામાંથી તે 1 થી 2 અઠવાડિયામાં તે ગ્રબ એટલે કે ઈયળ અવસ્થામાં સફેદ કલરના સી આકારના ઈયળ અવસ્થામાં ફેરવાય છે. આ ઈયળ અવસ્થા તેમાં ખાય છે, એટલે કે નારિયેળીનું જે કપાઈ ગયેલ નારિયેળીના થડ છે અથવા તો ખાતરના ઢગલા ખેતરમાં પડ્યા હોય તો તેમાં તે ખાય છે અને 6 થી 7 મહિના તેમાં તે રહે છે. ત્યારબાદ તે પુખ્તમાં પાછું ફેરવાય છે અને આ પુખ્ત છે પાછું તે નારિયેળીમાં નુકસાન કરે છે. આવી તેની જનરલી લાઈફ સાયકલ હોય છે. તો આને આપણે તોડવી ખૂબ જરૂરી છે. આના માટે શું કરવું જોઈએ તો કે તેની બ્રીડિંગ સાઇટ એટલે કે જ્યાં તે પ્રજનન કરે છે અને ઈંડા મૂકે છે, મેં જેને આગળ કીધું તેમ ખાતરના જે ઢગલા છે અથવા તો કપાઈ ગયેલ નારિયેળી છે, તેના થળિયા છે, તે તમામ આપણે ખેતરમાં રહેવા ન દેવા જોઈએ. તેનો નિકાલ ખેતરમાંથી કરવો જોઈએ. તેથી તેમાંથી ઈંડા ન મૂકી શકે, એનો ઉપદ્રવ ઘટી શકે. હવે એક મેટારિઝિયમ એનિસોફિલી નામની એક ફૂગ આવે છે. આ ફૂગ તે ગ્રબ એટલે કે લાર્વા એટલે કે ઈયળ અવસ્થા ઉપર રોગ પેદા કરે છે અને તેને મારે છે. તેથી આ ફૂગ આપણે પંપમાં ભરી અને તેનો છંટકાવ જે આ બ્રીડિંગ સાઇટ છે તેમાં કરવો જોઈએ અથવા તો ખેતરમાં જમીનમાં કરવો જોઈએ, જેથી ક્યાંય ઈંડા કે ક્યાંય એના જે ઈયળ અવસ્થા પડી હોય તો તેનો નાશ થઈ શકે. હવે આ મુંડા જે પુખ્ત વયના છે તો એના કંટ્રોલ માટે શું કરવું જોઈએ તો એના માટે જનરલી આપણે જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ એક વસ્તુ ફેરોમેન ટ્રેપ છે. એટલે કે એક પ્રકારની ટ્રેપ, આ તમને ફેરોમેન ટ્રેપ બતાવું. આ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તો આ ટ્રેપ તમારે ખેતરમાં મૂકવામાં 2-2.5 વીઘા એટલે કે એકર દીઠ એક આવી ટ્રેપ મૂકવી પડે. આની અંદર એક લ્યુર હોય છે જેને રાઇનો લ્યુર કહેવામાં આવે છે. સ્ક્રીન ઉપર દેખાડું. હવે એ લ્યુર એક પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. એ ગંધના કારણે જે પુખ્ત વયના ગેંડા કીટક હોય તે આકર્ષાઈને અહીંયા આવે છે અને તેના કારણે જો તમે ખેતરમાં તમે કોઈ પણ નારિયેળી લટકાવી દો અથવા તો એક થાંભલો ખોડીને લટકાવી દો તો આ અહીંયા એક લ્યુર હોય તેના ગંધના કારણે જે પુખ્ત વયના કીટક છે તે અહીં એન્ટ્રી નાને આપેલી હોય, અહીંથી અંદર આવી અને અહીંયા આપણે અંદર પાણી ભરી દેવાનું હોય છે. તેથી અંદર આવીને પાણીમાં એકવાર પડીએ ત્યારબાદ તે પછી ફરીથી ઉડી શકતા નથી અને આ ટ્રેપની અંદર પકડાઈ જાય છે. તેથી આ જે 1 એકર દીઠ એક ટ્રેપ મૂકવી જોઈએ. આ ફેરોમેન સૌથી મહત્વપૂર્ણ જે મેનેજમેન્ટ પગલું છે. ત્યારબાદ લાઇટ ટ્રેપ મૂકવા જોઈએ. પ્રકાશ પિંજર કારણ કે જે આ પુખ્ત વયના બીટલ છે તે રાત્રિ દરમિયાન નુકસાન કરે છે વધારે પડતા ને તે પ્રકાશ પ્રત્યે આકર્ષાય છે. એટલે કે જ્યાં તેને પ્રકાશનો સોર્સ દેખાય ત્યાં તે ઉડીને જાય છે. તેથી આપણે જો લાઇટ ટ્રેપ એટલે કે પ્રકાશ પિંજર મૂકેલા હોય ખેતરમાં તો તે ત્યાં જઈને અટવાઈ જાય છે. ત્યારબાદ આપણે જે નુકસાન જોવા મળે ત્યાં એન્ટ્રી પોઈન્ટ આપણે જોવા મળે કોઈ પણ નારિયેળીમાં અને ત્યાંથી જો એન્ટ્રી લીધી હોય ને હોલ હોય તો આપણે તે હોલમાં સીધા લોખંડના હૂકવાળા હળિયા ત્યાં નાખી અને તેને મારી અને તેનો નિકાલ કરી શકીએ. આ સિવાય ઉપરની જે પોટી હોય એ પોટીમાં અને તેની આજુબાજુના 2-3 પાંદડામાં આપણે લીમડાનો ખોળ અને રેતી બેનું મિક્સર કરી અને તેમાં નાખીએ તો તેનાથી દૂર ભાગે છે. લીમડાનો ખોળ 1 ભાગ અને રેતી 2 ભાગ એવું મિક્સર કરી અને તેમાં નાખવામાં આવે છે. એટલે કે 1 ભાગ લીમડાનો ખોળ અને બીજા 2 ભાગ છે તે રેતી એમ મિક્સર કરીને પોટીમાં અને આજુબાજુના 2-3 જે લીફ હોય એટલે કે પાંદડા હોય તેમાં નાખવા જોઈએ. આ સિવાય નેપ્થેલિનની ગોળીઓ આવે છે સફેદ કલરની, જે આપણે જનરલી વોશરૂમમાં અને બાથરૂમમાં મૂકતા હોય છે દુર્ગંધ ના આવે એના માટે. તો એ ગોળી આપણે ઉપરની પોટીમાં મૂકીએ તો તેનાથી દૂર ભાગે છે આ બીટલ છે તે. આ સિવાય એક આપણે ડોલ જેવું લઈ તેમાં એરંડીનો ખોળ ભરી એમાં પાણી નાખી અને તેને જમીનમાં ખાડો કરી અડધી ડોલ દાટી દઈએ તો એ પણ એક પ્રકારે ટ્રેપ જેવું કામ કરે છે અને પુખ્ત બીટલ છે તે તેમાં આવીએ અને અંદર પાણીમાં આવીએ પછી ઉડી શકતા નથી. આ સિવાય આપણે જંતુનાશકનું વાત કરીએ તો જંતુનાશકને એટલે કે કાર્બોફ્યુરાન છે, ત્યારબાદ ક્લોરપાયરીફોસ છે, ગ્રેન્યુલર ફોર્મ્યુલેશન જનરલી જે માર્કેટમાં મમરી સ્વરૂપે આવતા હોય તે કાર્બોફ્યુરાન છે, ત્યારબાદ ક્લોરપાયરીફોસ છે, ફિપ્રોનિલ છે 0.3 ગ્રેન્યુલમાં આવે, પછી ક્લોરપાયરીફોસ છે 10% ગ્રેન્યુલમાં આવે. તો તેનું આપણે રેતી સાથે મિક્સ કરી અને જનરલી ઉપરની પોટી તથા 2-3 આજુબાજુના પાંદડા હોય તેમાં નાખી અને જનરલી તેનો કંટ્રોલ કરીએ
તે નાખીએ તો તેનો સારો એવો કંટ્રોલ મેળવી શકાય. તો લાઇટ ટ્રેપ થઈ ગયું. ફેરોમેન ટ્રેપ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તે તમામ જે પુખ્ત વયના કીટક છે આકર્ષી લે છે, તેથી ત્યારબાદ તેની જે લાઈફ સાયકલ તૂટી જાય એટલે કે ઈંડા મૂકી શકતા નથી. હવે આ સિવાય જો વાત કરીએ તો આપણે બ્રીડિંગ સાઇટ એટલે કે વધારાના જે થળિયા છે અથવા તો ખાતર છે તે આપણા ખેતરમાં રહેવા ન દેવું જોઈએ, કારણ કે ત્યાં જ મુખ્યત્વે તે ઈંડા મૂકતા હોય છે અને બ્રીડિંગ કરતા હોય છે, તેથી તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આભાર.